હેલો મિત્રો, કેમ છો? મજામાં છો એવી આશા રાખું છું. તો મિત્રો, હું છું દેશી કોમેડી માસ્ટર. તો મિત્રો, હું આવ્યો છું ગાંધીનગર સેન્ટિંગમાં. તો આ છે સેન્ટિંગનો નજારો. તમે જોઈ શકો છો. આપણે કોઈ ધંધો બાકી નહીં મિલવાનો, બધો ધંધો કરી નાખવાનો છે. જોઈ શકો છો, આ અમારી સાઈડ છે. આ સાઈડમાં અમે કામ કરીએ. જોઈ શકો છો તમે. આ અમારી સાઈડ છે. જુઓ તમે. આ બે માળે થઈ જાય ઉપર, ત્રીજું પહેલે છજો થાય છે. આ બીજા માળ ચાલુ છે. આ ભરવાના છે. બીજા માળ આજે કદાચ ઠોકવાનું ચાલુ કરશું. અને એનાથી નીચે પણ બીજું છે. હજુ માણસો આવેલા નહીં. મેં બીજા ત્યાં અમે રહીએ ત્યાં છે. અમે એટલા વહેલા હતા રહ્યા છે. 2-3 જણા તમને બતાવું. એ બેઠા છે મિત્રો. તમને બતાવ્યા. વિનોદ પટેલ, દિનેશ બારિયા બધા છે. બધા ઘણા ગામના છે. અહીં તમે જોઈ શકો મિત્રો. આટલી ક્રેનો દ્વારા કામ કરવામાં આવે છે. આપણા ગામડા ટાઈપ બી જેવું છે અને સિટી ટાઈપ જેવું છે. સામે તમે જોઈ શકો છો, બિલ્ડિંગો છે. ચારે ફરતી મોટી મોટી બિલ્ડિંગો છે. આ જોઈ શકો છો તમે. બધે બિલ્ડિંગો જેવું જ છે. અને આમાં બાજરી કેરી મૂકી છે. ઊંડિયા ટાઈપ, ઊંડિયું કહેવાય. બંગલાનું કામ ચાલે છે મિત્રો. જો મિત્રો, ક્રેન. તો મિત્રો, આપણા દેશી કોમેડી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે ગણપતિ વિસર્જન છે આજે, પણ અમારાથી આવી શકાય એમ નથી. તો નવરાત્રિમાં તો આવી જઈશું. પાવાગઢ બીચ ચાલતું જવાનું છે એ માટે. તો નવરાત્રિમાં અમે આવવાના છીએ અને ફૂલ ધૂમ મચાવવાના છીએ આપણા દેવગઢ બારિયામાં દશેરામાં. તો મિત્રો, તમે બી આવવાના હશો તો કોમેન્ટ કરી દીજો. અને મિત્રો, કયા ગામથી તમે વિડીયો જોશો ને એ પણ કોમેન્ટમાં કરજો. અને આપણે નવરાત્રિની કેવી મજા આવે એ પણ કહેજો જરી. આપણે ગરબા જોવાની અને દશેરામાં ફરવાની તો અલગ મજા આવે, કેમ? બરાબર ને? મિત્રો, વાતાવરણ ખૂબ સરસ છે અહીંનું. જબરજસ્ત બધું. આજે આની પર બી બધી પલાયો ચડાવીને ઢાબુ ઠોકવાનું છે. આ બધું આજે લગભગ કોલમ ખોલવાના છે અહીંયા. એવું બધું આજે કામ છે. ને આમાં તો રેડી થઈ ગયા. હવે આની ઉપર એક ઉપરનું છજુ કાઢવાનું છે. હજુ બહુ યાર કામ છે. જોઈ શકો છો મિત્રો. પેલું ઢાબુ બી ઠોકી તૈયાર જ છે તઈની સાઈડનું. આ બધા આમાં કાલમ ભરાઈ ગયા છે. આમાં પણ ભરાઈ ગયા છે. ખોલવાના બાકી છે. પેલું ઢાબુ બની ગયું છે. તો મિત્રો, હજુ આગળ પણ ખોદાણ થવાનું છે અને આગળ પણ બંગલા બનવાના છે. આ સાઈડથી પર એની સાઈડ આવી રીતના આ 3 આવ્યા. આ 3 આવી જવાના. બહુ છું એનાથી આગળ 3, એનાથી આગળ 3 અહીંયા આવશે. એટલે જબરજસ્ત બંગલા બનવાના છે. તો અત્યારે જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. કામ કરવાની પણ મજા આવે છે મિત્રો. બસ તમને કંઈક અલગ બતાવતા રહેશું બીજું હું. અને બધા ગામડાઓના અલગ નજારા હોય છે. આ જોઈ શકો છો તમે કેટલી ઊંચી બિલ્ડિંગ છે. આ લગભગ 14-15 માળની બની ગઈ છે. એનાથી પાછળ પણ જોરદાર કામ ચાલે છે. સામે છે એ પણ આપણા આજુબાજુના જ કામ કરે છે લોકો. ઝરી બાજુના, નાની ઝરી બાજુના જ કામ કરે છે. આ બિલ્ડિંગમાં પણ એટલી મોટી દેખાય એમાં. અને એનાથી પેલી બિલ્ડિંગો દેખાય છે એની પાછળ પણ અમારા ગામના જૂના વરિયાના બીજા કામ કરે છે. તો અમે આવેલા છીએ બામરોલીવાળા. તે અમારે મતલબમાં ગેડા થાય એમની સાઈડ પર આવેલો છે. એટલે મોંમાં બધા અમે ભેગા કામ કરીએ તો મજા આવે. તમે પણ કોઈ વાર અહીંયા આવ્યા હોય, કદાચ આ સેન્ટિંગમાં કામ કરી ચૂક્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. આ સાઈડ પર કદાચ આવ્યા હોય તે બી વિડીયો જોતા હોય તો. અને આપણા ખાસ સેન્ટિંગ મિત્રોને નમ્ર વિનંતી કે સપોર્ટ કરજો ભાઈઓ. મિત્રો, પેલો લીમડા પર મોર કેવો બેઠેલો છે જોઈ શકો છો. એક જબરજસ્ત બંગલો છે. તમે બતાવો. કલર બલર નહીં મેં કરેલો, પણ મતલબ બની ગયો છે જબરજસ્ત. આ બંગલો જબરજસ્ત બનેલો છે.
એમાં એની પર બી કોકેલો વચ્ચે ટોળેલા જેવું છે, એની પર મોર મસ્તકનો કોઈ વાર બેસી રહે છે. મેં લીમડા પર બેસી રહ્યો નહીં. એવા મિત્રો ત્યાં આપણા ગામડામાં જ મોર કોંગરે ને એવા જ મોર કોંગરે છે. અહીંથી ખાંડ મોરે પેલવાળા બીજો બેઠો મોરે હું બતાવું. આબા જોઈ શકો છો આ રેલિંગ પર બેઠ્યો. એટલે અમુક વાતાવરણ અલગ સિટી ટાઈપમાં પડી જાય તો આપણને ફાવે નહીં, મતલબમાં આપણા ગામડા ટાઈપનું હોય ને એમ યાર વહેલું ફાવી જાય મિત્રો. પેલો જોઈ શકો છો તમે અનિલ બેઠો છે. બધા આવીને વહેલા આવીને બેસી રહે કોઈ જગ્યા પર, કારણ કે શું કરે વહેલા ત્યાં ખાઈ પીને નીકળી જાય. બીજા ત્યાં પેલા આવવાનું ચાલુ છે તો હું બતાવું છું કરીને. પેલા વાદળી શર્ટના દેખાય એ પણ આવી રહ્યા છે. તો મજા આવે મિત્રો. તમે પણ શું ગણપતિમાં ઘરે ગયા છો કે પછી રહી? એટલે ગણપતિના થોડા દિવસ પહેલાં તમે આવ્યા, એટલે મેં કહું આટલા દિવસમાં ઘરે કઈ રીતના છીએ જવાના હતા, પણ પછી થોડુંક ડિસ્ટર્બ છે ગામમાં એટલે નથી જઈ ચૂક્યા. પણ નવરાત્રામાં તો જઈશું, અને નવરાત્રિવાળો બ્લોગ તો હેપી આવશે મિત્રો. એમાં તમે જોવા માટે તૈયાર રહીજો, અને અમને કાયમી વિડીયો આવતા રહેશે અમારા નવા. કાલે બજારમાં ગયેલા નાઇટમાં એવી વિડીયો છે યુટ્યુબમાં આવી ગયો છે, જોઈ લીધો. અને આપણા શોર્ટ વિડીયોને પણ જોવાનું ભૂલતા નહીં, અને આપણા કોમેડી વિડીયો પણ અંદર પડેલા છે, જોવાનું ભૂલતા નહીં મિત્રો. આ છે લીપ. આ લીપ ગોઠવાની આવા સળિયા હોય છે. અંદર જોઈ શકો છો મિત્રો, પાણી ભરેલું છે અંદર. અમે ઓનલી ફોર સેન્ટિંગ કે ઠવું બસ, બીજું લોખંડનું અમે કામ નથી કરતા. સરિયાવાળા અલગ આવે છે. પેલી બિલ્ડિંગમાં જુઓ ઊંચે કામ કેટલા ઊંચે કરી રહ્યા, આ જોઈ શકો છો મિત્રો. અમુક ઘરે રહીને જોતા હોય ને તો જોજો કઈ રીતના કામ કરે છે સેન્ટિંગવાળા. પછી અમુક કે પૈસા કમાઈને હારા લાવે છોરા, પણ છોરા કઈ રીતના કમાય ને એ બી જોવું પડે પાછું, બરાબર ને? ઘરના કોઈ બે વ્યક્તિ હોય, બરાબર ને? એટલે આટલે ઊંચે કામ કરે, કઈ રીતના બહાર આવીને કામ કરે જોઈ શકો છો તમે. આવી બિલ્ડિંગો બને જબરજસ્ત. પેલી જો સામે બિલ્ડિંગ કેટલી ખતરનાક. આ તો ઝૂમ કરીને તમને બતાવું છું નજીકથી નહીં. તો બસ મિત્રો, વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.